એક ચાટુ કલાકાર જે પોતે પહેલા વિરોધ કરતા બોલે એના બોર ખપશે એ આ મોદી સરકારે સાબિત કર્યું. બોલવા સિવાય બીજો ધંધો નથી. પરંતુ હવે સરકારને ચાટવાનો ધંધો ચાલુ કર્યો છે. 50 રૂપિયામાં ડાયરા કરતા એમના બાપ દાદા પોતે કૂપનના ઘઉં ખાઈને મોટા થયા છે. બગદાણાનો આખો વિવાદ માયાભાઈ આહિરના એક નિવેદનના કારણે થયો હતો અને એ બાદ ફરી એક વખત આ જ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનું ટેક્સને લઈને એક નિવેદન સામે આવ્યું છે. અત્યારે હાલ આને લઈને ઘણા બધા એવા લોકો છે કે જે લોકો આ નિવેદન ઉપર ટીકા ટિપ્પણી કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના એક નેતા પણ મેદાન આવ્યા હતા, પણ હવે એડવોકેટ મેહુલ બોગરાએ આ જ સમગ્ર મામલે સીધા જ પ્રહાર કર્યા છે માયાભાઈ આહિર ઉપર. શું છે આખો આ મામલો, તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. માયાભાઈ આહિર દ્વારા સુરતમાં એક ડાયરાની અંદર એક નિવેદન આપવામાં આવ્યું હતું કે જેમાં તેમના દ્વારા ટેક્સ પેયર્સને લઈને એક વાત કરવામાં આવી હતી. એ નિવેદન આમ તો છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં આવ્યું છે. આને જ કારણે ક્યાંક લોકોની અંદર પણ રોષ છે. આમ આદમી પાર્ટીના નેતા મેદાન આવ્યા હતા, તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના નેતા પણ આ વિષયને લઈને મેદાન આવ્યા હતા. તેમના દ્વારા પણ એક વાત કહેવામાં આવી હતી કે ગુજરાતમાં દારૂબંધી છે, તો માયાભાઈ આહિર તમે કેમ આ વાત ઉપર બોલતા નથી કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ મળે છે? પણ હવે આ જ સમગ્ર મામલે મેદાને આવ્યા છે એડવોકેટ મેહુલ બોગરા. તેમના દ્વારા ક્યાંક સીધા પ્રહારો છે તે માયાભાઈ આહિર ઉપર કરવામાં આવ્યા છે. ઘણા બધા સવાલો પૂછવામાં આવ્યા છે. સૌથી પહેલા તો વધુમાં આ વિષયને લઈને એડવોકેટ મેહુલ બોગરાએ શું કહ્યું તે સાંભળીએ. લોકોને એવા અનુભવ છે, પોલીસને પૂછ્યો, અને એમાં હવે તો વાત જ કરવાની નથી. જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે. તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. આ હકીકત છે. આજે એના દેવા જાય છે ને તમે અમારા ટેક્સ ઉપર પગાર લ્યો છો. એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા. આપણે એને જિંદગી ન ફેર્યો હોય સાહેબ. કોઈ એક ચાટુ કલાકાર જે પોતે પહેલા વિરોધ કરતા બોલે એના બોર ખપશે એ આ મોદી સરકારે સાબિત કર્યું. બોલવા સિવાય બીજો ધંધો નથી. પરંતુ હવે સરકારને ચાટવાનો ધંધો ચાલુ કર્યો છે. 50 રૂપિયામાં ડાયરા કરતા એમના બાપ દાદા પોતે કૂપનના ઘઉં ખાઈને મોટા થયા છે. જે સવારે ભણવા ગયા ને સાંજે માસ્તર પાછા ઘરે મૂકી ગયા, એવા અભણ ચાટુ કલાકાર જેને ઇન્કમ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, રોડ ટેક્સ, સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી, ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ વગેરે બાબતે કોઈ જાણકારી જ નથી, કેમ કે અભણ છે. એ જાહેર મંચ ઉપર માયક હાથમાં આવે ને એટલે એવું કહે છે કે કૂપનના ઘઉં ખાઈ વિડિયા બનાવી અને વિરોધ કરે છે. તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા. આપણે એને જિંદગી ન ફેર્યો હોય સાહેબ. પાછા આ ચાટુ કલાકારને તમે આ ધર્મ ફંડ ફાળાના નામે જે આ ડાયરાઓ થાય ને એના પેમેન્ટ બાબતે ફોન કરો ને તો શું કે ખબર, એકચ્યુઅલી કે પેમેન્ટ છે ને રોકડું કરજો ને, નહીં તો આમાં શું છે ટેક્સની પછી મગજમારી રહી ને. એવા ટેક્સ ચોરો લોકોને એવી સલાહ આપે છે કે આ કૂપનનું ખાવા વાળા ટેક્સ નથી ભરતા અને વિડિયા બનાવે છે. અરે તમારી પાસે પૈસા હોવા છતાં સિસ્ટમને ચાટવાનો ધંધો કરો છો. એની કરતા તો કૂપનનું ખાઈ સિસ્ટમની આંખમાં આંખ નાખી અને વિરોધ કરે ને એની ખુમારીને તમારે સલામ કરવી જોઈએ. વીર ખુદીરામ બોઝનું એક વાક્ય હું આપને કહીશ કે જે વ્યક્તિ વિરોધ કરતો હોય ને એને સાથ આપો, અને જો સાથ ના આપી શકો ને તો તમારી જ ભાષામાં કહું છું કે મૂંગા મરો. મૂંગા રહેશો ને તોય અમને એટલીસ્ટ ડિમોટિવેશન તો નહીં મળે, એટલીસ્ટ સિસ્ટમ સામે લડવાનો અમને જોશ તો મળશે જ. પાછા ભાઈ કેવા છે, આમના દીકરી હમણાં હાર્યા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, અને દીકરાને ઇલેક્શન લડવાનો, આવનાર ઇલેક્શન લડવા માટે બેઝ તૈયાર કરે છે. હવે જયારે હાથ જોડીને વોટ માંગવા આવે ને ત્યારે આપણે યાદ રાખવાનું છે કે આપણે કૂપનના ઘઉં ખાનાર છીએ. આપણે વોટ કોને આપવા, અને આમને યાદ દેવડાવવું પડશે આપણે કે જે કૂપનના ઘઉં ખાવા વાળા તમને ખંભે બેસાડીને આસમાન દેખાડે છે ને એ તમને જમીન ઉપર રહીને તારાય દેખાડી શકે. એ તાકાત આપણે દર્શાવવાની છે. અને અમને એક વસ્તુ કહેવાની છે કે 2030 પછી આ જે તમારો ધંધો છે ને એ ધંધો હકેલાઈ જવાનો છે. 2030 સુધી તમારે જે કરવું હોય એ કરી લો, પછી તમને સિલેક્ટેડ ડાયરા નથી મળવાના, કારણ કે લોકો તમને ઓળખી ગયા છે. એટલે તમે જે ધર્મ ફંડ ફાળા ગાયુના નામે જે ડાયરાઓ કરી અને જે ચરી ખાવ છો ને એ ચરી ખાવ,
જે વિરોધ કરવા વાળા છે ને એને સમર્થન ના આપો તો કાંઈ નહીં, પરંતુ એમને એમની સાથે લડવા દો. જય હિન્દ, જય સંવિધાન, ઇન્કલાબ જિંદાબાદ. હવે વાત કરવામાં આવે માયાભાઈ આહિરના નિવેદનને લઈને, તો ખાસ કરીને આપણે જોયું હતું કે છેલ્લા ઘણા સમયથી એક તરફ માયાભાઈ આહિર તેમના પુત્ર ખૂબ જ ચર્ચામાં આવ્યા છે. એડવોકેટ મેહુલ બોગરા છે, એમના દ્વારા અહીંયા વાત ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પણ કરવામાં આવી છે કે તેમને પોતાના પુત્રને મેદાનમાં ઉતારવાના છે, પણ તેમની દીકરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હારી ગયા હતા. અને અત્યારે હાલ જે રીતે માયાભાઈ આહિર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે, વાત કરવામાં આવે કે આ ડાયરો કયો હતો, તો પીઆઈ તરીકે બઢતી મેળવીને સેવા નિવૃત્ત થનાર અધિકારી જયરાજસિંહ ગઢવીના વિદાય સમારોહમાં એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં સુરત પોલીસના પરિવાર છે એ લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માયાભાઈ આહિર, કીર્તિદાન ગઢવી સહિત બીજા ઘણા બધા એવા કલાકારો હતા કે જે લોકો મંચ ઉપર હાજર હતા. અને આ જ દરમિયાન માયાભાઈ આહિર દ્વારા સામાન્ય નાગરિકો અને ટેક્સ પેયરને લઈને એક ટિપ્પણી કરવામાં આવી હતી ને એ બાદ આખો આ હોબાળો છે તે મચી ગયો છે. આ નિવેદનની સામે આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીના નેતા પણ આવ્યા હતા અને તેમના દ્વારા જે સોશિયલ મીડિયા ઉપર જે પોલીસના વિડીયો ઉતારતા સામાન્ય યુવાનો છે એમના ઉપર કટાક્ષ કરવામાં આવ્યો હતો અને ઘણી બધી વાત છે તે કરવામાં આવતી હતી અને એવું પણ શબ્દ વાપરવામાં આવતો હતો કે જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય એવી રીતે આ બધા. અને ક્યાંક એને જ કારણે અત્યારે હાલ આખો આ વિવાદ છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યો છે અને એડવોકેટ મેહુલ બોગરા છે એમના દ્વારા પણ આ સમગ્ર મામલે સવાલો છે તે ઊભા કરવામાં આવ્યા છે. જોવાનું એ રહેશે કે હવે આગામી સમયમાં આખું આ જે ઘટના સામે આવી છે એની અંદર શું ખુલાસો થાય છે. માયાભાઈ આહિર દ્વારા આ વાતને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.